કચ્છી ભાનુશાલી ઓધોરાબ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા આગામી એપ્રિલ મહિનાના 14, 15, 16 રાતા તળાવ મધ્યે ત્રિદિવસીય પ્રથમવાર સપ્તચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તે સાથે શ્રી સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા મેડિકલ કેમ્પ 14, 15 એપ્રિલના યોજાશે, જેમાં કચ્છના જાણીતા ડૉક્ટરો વિવિધ રોગના દર્દીઓની સારવાર મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. સંપૂર્ણ કાર્યક્રમના એકમાત્ર યજમાન શ્રી રાજેશભાઈ શામજીભાઈ દેવાયતભાઈ નંદા બીટાવાળા પરિવાર રહેશે. મેડિકલ કેમ્પમાં 3000થી વધુ લોકોની તપાસ કરવામાં આવશે. ત્રિદિવસીય કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં 30 જેટલા વિવિધ જાણીતા ડૉક્ટરોની ટીમો જોડાશે. સાથે રક્તદાન ડોનેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં સપ્તચંડી યજ્ઞમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉત્સવને લઈને ઓધોરાબ સત્સંગ મંડળના સર્વે ટ્રસ્ટીઓ, અગ્રણીઓ, દાતાઓ, વિવિધ મહિલા મંડળ, યુવક મંડળો, વિવિધ ગામના કચ્છભર તેમજ ખાસ કરીને પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત અને નખત્રાણાના કાર્યક્રમમાં લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે. આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઓધોરાબ સત્સંગ મંડળના સ્થાપક પ્રમુખ એવા કચ્છ કેસરી મનજીભાઈ ભાનુશાલી, મુંબઈ એકમના પ્રમુખ હરિભાઈ કટારમલ, ઉમરસિંહભાઈ ભાનુશાલી, છત્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ પત્રકાર પરિષદમાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ ભવ્ય કાર્યક્રમને યાદગાર બનાવવા માટે વિવિધ દાતાઓ અને વિવિધ અગ્રણીઓનો સહયોગ મળી રહ્યો છે. આ કાર્યક્રમને એકમાત્ર યજમાન દ્વારા આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. રાતા તળાવ મધ્યે આમ તો અહીં વિવિધ યોજનાઓ અને ખાસ કરીને ગૌમાતા માટે જે આયોજન કરવામાં આવે છે તે ખરેખર સરાહનીય છે. કેમ કે પશ્ચિમ કચ્છનું અહીં જે વિવિધ ગૌ માતાઓની જે સેવા કરવામાં આવે છે, જેમાં દાતાઓ દ્વારા ચાલતી ગૌશાળા, જે અહીંનું જે કહેવાય છે કે રાતા તળાવ ગૌમાતા માટે વિવિધ દાતાઓ અહીં દાન આપે છે. ત્યારે અહીં આરોગ્યલક્ષી હોય, શિક્ષણલક્ષી હોય કે ગૌમાતા માટે હોય, ત્યારે હંમેશા અહીંનો સંસ્થા હંમેશા કામ કરતી હોય છે. ત્યારે આ આયોજનનો ભવ્ય પાર પાડે એવી તડામાર તૈયાર થઈ રહી છે. આ રેલીનું સ્વાગત કરી અને એનું સામયું કરવામાં આવશે અને 13 તારીખે જે યજમાન પરિવાર સપ્તચંડી યજ્ઞની અંદર ધાર્મિક વિધિમાં બેસવાનો છે, એમની દેહ શુદ્ધિ કરી અને 13, 14, 15નો કાર્યક્રમ ધાર્મિક આગળ વધારવામાં આવશે. પત્રકાર, મીડિયાવાળા ભાઈઓ, હું આપને અપીલ જરૂર કરું છું કે વધારેમાં વધારે માણસો એને આપતીને એનું લાભ લે. સાથે સાથે હું તમને પણ માતાજી શક્તિ આપે એટલે જય માતાજી. આમંત્રણ ખૂણે ખૂણે ફરી રહ્યો હોય, માળું સુધી પહોંચાઈ જાય અહીં. હા, તમે પહોંચાડતો. અને આ કાર્યક્રમની જ્યારે તમે આવશો, દરેક જાતની સગવડ ઊભી રાખેલી છે, કરેલી છે. એને અમે સગવડ ઊભી કરી છે, એના વખાણ નથી કરવા. માણસો આવે અને સગવડ જોવે, એને ત્યારે પોતાને ખબર પડે. તો હું આખી કચ્છ જનતાને મેડિકલમાં, સપ્તચંડીમાં માનવ સમાજને આમંત્રણ આપું છું. સપ્તચંડીમાં આપણે જેને કહીએ કે વિષ્ણુ સમાજ કહીએ, હિન્દુ સમાજ કહીએ, એક ધજાના નેટા હેઠળ લાવવા માંગુ છું મિત્ર. અને આ સપ્તચંડી યજ્ઞ અમારી જે ઈચ્છા છે કે જેવી રીતે ગુજરાતના અંદર આ ગૌનું નામ થઈ ગયો છે, તો આ માનવ સેવામાં પણ એવું જ નામ થઈ જશે. 14, 15 અને 16ના રોજ રાતા તળાવ મધ્યે આ આશાપુરાના સાનિધ્યમાં સપ્તચંડી યજ્ઞનું આયોજન કરેલ છે. આ સપ્તચંડી યજ્ઞની અંદર 3 દિવસ સુધી ધાર્મિક અને શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર કરી અને સનાતન ધર્મની પ્રમાણે યજ્ઞ કરવામાં આવશે. સાથે સાથે આ પ્રાટંગણની અંદર મહાપ્રસાદની બંને ટાઈમ વ્યવસ્થા કરવામાં આવી છે અને
અન્ય 15 તારીખે સંતવાડીનો કાર્યક્રમ રાખેલ છે. એવી જ રીતના 16 તારીખે પૂર્ણાહુતિ આવશે ત્યારે રાસ ગરબાનો પણ કાર્યક્રમ રાખ્યો છે. આ પ્રસંગ અનુસંધાને 13 તારીખે ગાંધીધામથી મહારેલી સ્વરૂપે 4 વ્હીલર અને 2 વ્હીલરની રેલી નીકળશે અને વાજતે ગાજતે રાતા તળાવ આવશે અને એનું ત્યાં ભવ્ય સ્વાગત અને સામયું કરવામાં આવશે. અને આ પ્રસંગમાં આવવા માટે અમે અંતરિયાળ ગામોમાંથી વાહનોની પણ વ્યવસ્થા કરેલી છે. આપ સર્વે અહીંયાની તૈયારીઓ જોઈ અત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તો આપ સર્વેને 14, 15 અને 16 સમગ્ર કચ્છની ધર્મપ્રેમી પ્રજાને હું અમારી સંસ્થાઓ વતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે આપ સર્વે અહીંયા અત્રે આ સપ્તચંડી યજ્ઞનો લાભ લ્યો. અને સાથે સાથે તારીખ 14 અને 15ના રોજ અમે મહા મેગા મેડિકલ કેમ્પની પણ આયોજન રાતા તળાવ મધ્યે રાખ્યું છે. આ મેડિકલ કેમ્પની અંદર અમારી પાસે 25 જેટલા જુદા જુદા રોગોના નિષ્ણાત ડૉક્ટરો ઉપસ્થિત રહેશે. મેડિકલ સ્ટોરની પણ અમે અહીંયા સુવિધા ઉપલબ્ધ કરી છે. આમાં નિદાન થયા બાદ જે દર્દીઓને આગળ સારવારની જરૂરિયાત હશે તેનો પણ ખર્ચો સંસ્થા દાતાઓ દ્વારા ઉપાડવામાં આવશે. આ મેડિકલ કેમ્પની અંદર અમે મહા રક્તદાનનું આયોજન કરેલ છે. તો આપ સર્વે કચ્છ પ્રજાને આ રક્તદાન આપવા માટે સંસ્થા માટે હું અપીલ કરું છું. તેની સાથે સાથે અમે સ્થળ પર જ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ પણ ઇસ્યુ કરવાની વ્યવસ્થા કરેલ છે. એટલે જે લોકો પાસે નહીં હોય તે પોતાના ડોક્યુમેન્ટ સાથે લઈ આવે તો અમે અહીંયાથી તેમને આ બંને કાર્ડ પણ ઇસ્યુ કરશે. ફરીથી આપ પત્રકાર મિત્રોના માધ્યમથી હું આ સમગ્ર કચ્છની પ્રજાને નમ્ર અપીલ કરી અને હાર્દિકપૂર્વક આમંત્રણ પાઠવું છું.